આપણે ગમે એવા છીએ. હવે પ્રભુના થઈ ગયા કે નહીં. હવે તમે જો પ્રભુ પધારે પછી ખોટું બોલતા 2 વાર વિચાર તો થાય, બાનું કાઢતા વિચાર થાય. ઘરમાં સાસુ વહુ હોય અને કાંઈ કહેવું હોય તો વિચાર થાય કે મારી વહુ હર્ટ નહીં થાય ને. એ ઘરનો પહેલો વૈષ્ણવ છે, એ મારા પ્રભુની પરાચારિકા છે. એ જ વસ્તુ ઘરમાં પ્રભુ ન હોય, સાક્ષાત અનુભવ કરાવે છે. એક સિંધુમાં બિંદુ મળી જાય તો તેમાં તે લીન થઈ જાય, છતાં તે સિંધુમાં તેનું બિંદુ કોઈક ઠેકાણે તો રહેલું જ છે. ભલે આપણને તેની ખબર નથી, બિંદુનો નાશ થતો નથી. બિંદુ સિંધુરૂપ બની જાય છે. એવી રીતે આખી દુનિયા પરમાત્મામાં લીન થઈ ગઈ. એનો અર્થ એ નથી કે જગતનો નાશ થઈ ગયો. પ્રભુ બધું અંદર સમેટી લે અને પાછું બધું બહાર પ્રગટ કરે. તિરોહિતને આવિર્ભાવ. જગત પરમાત્મામાં કોઈ સ્વરૂપમાં રહેલું છે. સત્ય સ્વરૂપમાં વસ્તુ ઢંકાઈ ગઈ છે, છતાં તેમાં સત્ય રૂપે જ રહેલી છે. સોનાની બુટ્ટી પડી જાય, પેલા ધૂળ હતી બહુ, આવા સિમેન્ટના પેલા નહોતા. હવે બધા હાલે અને એના ઉપર ધૂળના ઓલા થર જામી જાય. 5 વર્ષ ધૂળ મારીએ અને પછી ખૂબ વાયરો આવે ને વાવાઝોડું આવે અને ધૂળ ઉડી જાય ને ઓલી બુટ્ટી દેખાઈ જાય. તો એ સોનાની છે તો સોનાની જ રહી. એ 5 વર્ષ અંદર રહી ધૂળમાં તો એ સોનું તો સોનું જ રહે. એમ આપણે પ્રભુમાંથી છૂટા પડ્યા છીએ તો પ્રભુના હતા, પ્રભુના છીએ ને પ્રભુના જ રહેવા. હા, ધૂળ ચડી જાય છે જુદી વસ્તુ છે. જેને ધૂળ ઉડી ગઈ એને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને હજી જેને નથી ઉડી, સમજી ગયા. સત્ય સ્વરૂપમાં વસ્તુ ઢંકાઈ ગઈ, છતાં તેમાં સત્ય રૂપે જ રહેલી છે. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ કોઈ વસ્તુને મિથ્યા માનતો જ નથી. આવિર્ભાવ, જો આવ્યો આવિર્ભાવ થવો તે પણ સત્ય, દેખાવું તે પણ સત્ય અને તિરોભાવ થવું તે પણ સત્ય. આપણા ઘર ઠાકોરજી બિરાજે છે. જ્યારે શ્રીનાથજી લઈ આવ્યા હતા ત્યારે આપણે એને એવું કહેતા, સરસ ચિત્રજી બતાવો ને, મંગળાનું બતાવજો, અમે શ્રૃંગાર કરી શકીએ. કેટલાય બતાવે પણ આ મુખારવીને જો, હા આ જ મારા પ્રભુ. તો જ્યારે ઓલા પેઇન્ટરે હાથેથી, જો આપણે પુષ્ટ કરાવીએ હાથેથી પેઇન્ટ કરેલું હોવું જોઈએ, પહેલાં ના ચાલે. 5-6 વર્ષ પહેલાં એક છોકરી રહે છે, એને એમ કે અમે એટલા પૈસાવાળા છે. હવે મને એને બતાવવું કેમ કે અમે બહુ કરોડોપતિ છે. એટલે એકવાર આવી, એ કે આંટી મારે ઠાકોરજી પુષ્ટ કરાવ. મેં તો કરાવો ને બેટા, તાર જે પાસ કરાવો હોય હું તને ફોન કરીને આજ્ઞા લઈ દઉં. મને કે મારા વર એમ કે છે કે આપણે તો 500 ગ્રામ સોનાના ઠાકોરજી જ કરાવવાના. મેં તો ઊભી રહે. તમારા સોનાના ઠાકોરજી અહીંયા ન હાલે. મને કે કેમ? મેં નિરાત આવજે, તું હવારમાં આવી છું, મારી પાસે ટાઈમ નથી. તમે તમારો બાહ્ય આડંબર વ્યક્ત કરવા આવું કરો ને, અહીંયા તો વલ્લભકુળ હાથમાં લે એટલે ખબર પડી જાય કે આને પુષ્ટ કરાય કે ના કરાય. એ લોકોમાં એવું સામર્થ્ય છે. સામર્થ્ય આજની તારીખમાં છે. પુષ્ટ કરાવેલા એમને ત્યાં ના હોય ને છોકરાઓ પધરાવા જાય, સોના ચાંદીના વાસણ હોય ને વસ્ત્ર હોય ને, અને જેવા જાપીજી ખોલે, આ આપણા ઘરના પુષ્ટ થયેલા નથી.
આ બધું મેં મારી નજરે આજે પણ જોયેલું છે. ત્યારે સાચું એની ફઈ કે નો લીધા, જાણે કેમ વેચવા નીકળ્યા હોય. તારી બાએ તો અહીંયા પુષ્ટ કરાવ્યા હતા, પણ ત્યાં જવું નહોતું, ખોટું બોલ્યા. પણ વલ્લભ કુળમાં આજે પણ એવું સામર્થ્ય છે કે તરત કહી દીધું આ ઘરના પુષ્ટ કરાવેલા નથી. આમાં 3 વસ્તુ બતાવી. પ્રલય રૂપ સત્ય, જ્યારે પ્રલય થાય એટલે આખી દુનિયા પ્રભુમાં. આવિર્ભાવ રૂપ સત્ય અને સત્યને જાગૃત કરનારની શક્તિ રૂપ સત્ય. આમ સત્ય 14 રૂપે જોયા. દેવો કહે છે ઋત સત્ય નેત્રમ. ઋત અને સત્ય એ તમારા નેત્રો છે. વિચારમાં રહેલા સત્યને સત્ય કહેવાય છે અને વ્યવહારમાં રહેલા સત્યને ઋત કહેવાય છે. જ્ઞાનનું સત્ય અને ક્રિયાનું સત્ય. તેથી દેવોએ કહ્યું ઋત સત્ય નેત્ર. છેલ્લે કહે છે સત્યામકમ, હે ભગવાન, આપના આત્મામાં આ પૂર્ણ રૂપે સત્ય લઈને વિરાજમાન છો. આમ બીજા 2 સત્ય બતાવતા કુલ 16 સત્યનું દર્શન કર્યું. આજે 16 શ્લોકો દ્વારા દેવો ઠાકોરજીને ગર્ભમાં સૂતી કરીને પ્રગટ થવાની વિનંતી કરે છે. આ બધા 16ના 16 શણગાર, 16 આ બધું આપણને 16ના અર્થમાં સમજાવે છે. દેવો કહે છે કે હે પ્રભુ, અમે આપના શરણે આવ્યા છીએ. સમર્થનું શરણું શોધાય, અસમર્થનું શરણું લેતા બંને ડૂબે. શરણું સમર્થનું જ લેવાય. આપણા વલ્લભ કેવા સામર્થ્યવાળા કે પદરજ ગંધ પ્રતાપ. એમના ચરણની રજ ઉડીને એની સુગંધ ગઈ ને એનો ઉદ્ધાર થઈ ગયો. એક ભગવદીય વૈષ્ણવ છે, એના જીવનમાં વલ્લભ કેવા વણાઈ ગયા. એ કૈલાબેન ઘણીવાર સાથે રહેતા હોય ને બાથરૂમમાં જઈને તો આમ નળ ચાલુ કરવા જાય ને તો બીક લાગે કે લપસી ન પડાય. તો હું તરત કહું કે આવા સામર્થ્ય મારા વલ્લભે મારો હાથ જાયલો જ, મને થોડા પડવા દેશે. એને પડે વલ્લભ યાદ આવે છે. એ બ્રશ કરતા હોય ને હાથ આમ હોય તો કે હજી થોડી વાર ઘસું. તમને ભગવદીયની વાત કરું. 3-4 વર્ષ પહેલાં મને એટલો દાઢનો દુખાવો થયો, ગામનું નામ નહીં દઉં. હવે મેં કીધું અહીંયા તો આપણા ડૉક્ટર હોય ને અને આ ગામમાં આપણે દાંતના. તો એક ભગવદીએ મને કહ્યું, એ કે વીકો વજ્રજંતી લગાડો. હવે ત્યારે હું સાચું કહું, મેં તો આ તો હારા આપણને વેવલા સમજે છે. હવે ગમે એ લગાડો, આવું મટે. મને કહેલા બેન 2-3 દી લગાડો. અને વીકો વજ્રજંતી 2-3 વાર લગાડી આજની તારીખ સુધી વલ્લભની કૃપાથી એ દાઢમાં તકલીફ નથી. ભગવદીઓ દ્વારા લૌકિક અલૌકિક, પણ એમનામાં વિશ્વાસ હોવો જોઈએ. તો શરણું સમર્થનું લેવાય. અહીંથી આપણે સામે રોડ ક્રોસ કરવો હોય તો ઓલો 15-20 વર્ષનો દીકરો હોય ને એને કહેવાય બેટા લઈ જાય. પણ ઓલા માજી હાથ ધ્રોજતા હોય ને હાથમાં લાકડી હોય ને એ જ બીજાને હોદતા હોય ને આપણે એમ કહી એમાં મારો હાથ પકડીને લઈ જાઓ. ધણી તો સમર્થ, આપણો વલ્લભ આપણો સમર્થ ધણી છે. આપણે બીજે ક્યાંય રખડવાની ને ભટકવાની જરૂર નથી. આજે તમે બીજા દેવ દેવતા પાસે જાઓ, એ એની પાસેથી માગીને તમને આપે છે. આજે મારે 1 તોલો સોનું લેવું હોય તમને કહું,
હવે આપણે ત્યાં પેલો મેનેજર હોય એને કહું કે ભાઈ લઈ દો ને, એ તમને શું કે શેઠ અત્યારે લોન આપો પછી, તો તું જેની પાસેથી લોન લેશ એ તો મારો ધણી જ. એટલે ગમે ત્યાં, અને વૈષ્ણવ કોઈ પણ હોય ને અમે પગે કોઈ દિવસ વૈષ્ણવને પગે ન લગાય મારા વાલા. તમારા હૃદયમાં બિરાજતા ઠાકોરજી નીચા પડે તમને ગમે? વૈષ્ણવ તો ભેટે વૈષ્ણવ. અને બીજું કોઈ પણને જુએ ને મારા માથે હાથ મૂકો, એ મારા વાલા તમારા માથે ત્રિલોકનો નાથ બિરાજે છે. તમારે કોનો માથે હાથ મુકાવવો છે? વિશ્વાસ રાખો વલ્લભ ઉપર. આ બધામાં ના પડો. સમર્થનું શરણું શોધાય, અસમર્થનું શરણે લેતા બંને ડૂબે. સમુદ્ર પાર કરવા તણખલું અને નાવડી બંને હોય તો આપણે નાવડીનો ઉપયોગ કરીએ. કોઈ મૂર્ખ હોય ને એ જ તણખલું પકડી દરિયો તરવા જાય તો તેનું મૃત્યુ થયા વિના રહે નહીં. સમર્થનું શરણું તારે છે, અસમર્થનું શરણું ડૂબાડે છે. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. અત્યારે આપણે ગોકુળનું અનુસંધાન. કાલે આપણે ભૈરવી રાગ છોવાઈ ગયો. ગોવિંદ સ્વામી ગાતા હતા અને અકબર બોલ્યો વાહ 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 કીધું, એમાં છોવાઈ ગયો. આજની તારીખમાં પુષ્ટિ માર્ગ ભૈરવી રાગ નથી ગાવતો કારણ કે છોવાયેલો છે. સામગ્રી કોઈ એમ કે બહુ સરસ સુગંધ આવી તો છોવાઈ જાય. શ્રી મહાપ્રભુજી સુરદાસજીને ગોઘાટ પર શરણે લઈને વ્રજમાં પધાર્યા. શ્રી સુરદાસજીને ગોકુલ દર્શન કરાવ્યા. સુરદાસજીએ અહીંની બાળલીલા તરત ગાયેલી. શોભિત કર નવનીત લયે, ઘૂંટરણ ચલત રેણુ તન મંડિત, મુખ દધી લે. આ કીર્તન બહુ જ સરસ છે. આપણે આનો ભાવાર્થ કરીશું. શોભિત કર એટલે હાથમાં શોભિત, હાથમાં નવનીત છે, તાજું જે માખણ હોય એને નવનીત કહેવાય. ઘૂંટણ ચલત, ઘૂંટણભેર ચાલે છે. રેણુ તન મંડિત, રેણુ એટલે રજ. ઓલા નીચે નહીં છોકરું નાનું હાલે ને તો ગોઠણે ઘસાય અને રજ અડે તો બધે રજ લાગી ગઈ છે. મુખ દધી લેપકીએ, તાજું માખણ આરોગતા બધી ચોંટી ગયું છે. પલ્લાનું કીર્તન છે. કોઈક વાર ઘણું બધું કેવું છે પણ સમયનો અભાવ છે. હવે 24 કલાક તો કહેવાય નહીં. ઘણા બિચારા એમ કે એલાબેન 4-5 એપિસોડ હોય ને તો 2-3 ઓલામાં અમે સાંભળીએ, કારણ કે બધાની જોડે 1-1.5 કલાકનો બધા સંસાર મારીએ છે. સંસારમાં રહીને શ્યામને ભજાય. આપણે નિવૃત્ત છીએ, બધા તો નથી ને. મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સર્વાધિક સુદૃઢ સ્નેહ રૂપ ભક્તિ અને સંકલિત લીલાનું પદ ગાયું છે. કોણ સુકૃત ઇન વ્રજવાસીન કો. આપણે કેવા સુકૃત કાર્યો કર્યા છે વ્રજવાસીઓ. વદત વિરંચી શિવ સે શ્રીહરિ, જીની કે હેત પ્રગટે માનું સ્વેસ. વ્રજ 11 વર્ષને 52 છોડીને ક્યાંય પ્રભુ ગયા નથી. જ્યાં અધિકાર શિવનોય નથી ને વિરંચીનોય નથી, એનો અધિકાર આજની તારીખ સુધી વ્રજવાસીનો છે. જ્યોતિ રૂપ જગધામ જગત કુરુ, જગત પિતા જગદીશ. યોગ યજ્ઞ જપ તપ વ્રત દુર્લભ, સો ગૃહ શ્રી ગોકુલ ઈશ. તમે ગમે એટલું તપ કરો કે ગમે એટલા વ્રત કરો, ગમે એ કરો, એક પર દર્શન આપે માગી લે. અને અહીંયા તો કાંઈ તપ કર્યા, પ્રભુ આપણા ઘરે પધાર્યા, આપણે હું તપ કર્યો છે?
એ તપથી જપથી વ્રતથી ના મળ્યા, એ આપણને વલ્લભે કૃપાથી. એટલે આ કૃપા માર્ગ છે, એટલે આ પુષ્ટિ માર્ગ છે, એટલે આ અનુગ્રહ માર્ગ છે. અહીંયા તો કૃપા ઓલી નવી વહુ પરણીને આવી તો એને પોલો ટાંકો સરસ આવડતો હતો. તો ઠાકોરજીને ઓલા વૈષ્ણવ ભોગ ધરાવતા હતા. એ કે માં મને ઓલો બાજુમાં વહુ પરણીને આવે એને કે ને પોલો ટાંકો કરેલી વસ્ત્રને પીછવાય. એ મરવાલા વૈષ્ણવ નથી. સેવા કૃતિ ગુરુ રાજ્ઞા બાધનમ વા હરિચયા. પ્રભુ આજ્ઞા કરે ત્યાં પછી બ્રહ્મ સંબંધ ને બધું ન હાલે. પેલીને કહ્યું નવી પૈણીને રાજી રાજી થઈ ગઈ. એટલે તમારા ભગવાનને ખબર પડી ગઈ મને આવડે પોલો ટાંકો. બધા કહેતા હતા પોલો ટાંકો મારા જેવો તો કોઈ કરે જ નહીં, બહુ જ સરસ. પ્રભુએ અંગીકાર કર્યો. ગુસાઈજી પધાર્યા. એટલે વૈષ્ણવ કીધું આવું થયું કે તેરે ભાગ્ય કી કહાં સરાહના કરો. હવે એને શરણે લ્યો કાકાજી. ઓલી શરણે આવી. એક પોલો ટાંકો આવડતો તો એમાં જીવન સફળ થઈ ગયું. શરણે લીધા, બ્રહ્મ સંબંધ દીધો, ઠાકોરજી પધરાવ્યા. પ્રભુ કોઈ લીલા દ્વારા. ઓલો પોરબંદરથી 9મા ધોરણમાં છોકરો ભણે, ક્રિશ શું નામ છે, 10મામાં આવ્યો. એના માસી કે બધા એને ગમે એટલું ખીજાય. 10મામાં છે, રોજ ઈલાબેનનો 1 કલાક સત્સંગ સાંભળમાં બગાડમાં. એ કે 24 કલાકમાં 1 કલાક જ સુધારો છે. એ કે બધા ફ્રેશ થાવ કલાક લે ને હું ફ્રેશ થાઉં છું. એ કે ઈલાબેન એણે કહ્યું છે કે તમે ઈલા આંટી યાર મને વિડીયો કોલમાં એણે વાત કરીને મારે હજી રૂવાટા. ઈલા આંટી તમે વલ્લભના બહુ વાલા છે. તો ગુસાઈજીને અમારી વિનંતી જ, વલ્લભ અને વિઠ્ઠલમાં ભેદ સમજે ને એને અસુર માનવો. એહી તેહી એહી ના કછું સંદેહ. તમે વિનંતી કરો ને અમારા ઘરે જલ્દી ઠાકોરજી પધારે, અમારા માથે પધારે. 9મામાં છોકરો એટલે કેવડો મારા વાલા, એને ઠાકોરજી પધરાવા છે. 7-8 વર્ષનો છોકરો સુરતનો, એની મમ્મી શાક લેવા ગઈ ને કે મને રમત રમવી છે, મોબાઈલ આપ. ફોન કર્યો, ઈલાબા અમારા ઘરે ઠાકોરજી ક્યારે આવશે? હવે બોલે તો અડધું તોતરું. મેં કીધું આ નંબર કે? એ કે ભાવના બાપા અહીંથી લીધો હતો ને તો મમ્મી અહીં લખેલો હતો, અહીં દિવાલ ઉપર તમારો. અમારે ઠાકોરજી વિના રહેવાનું? પણ મમ્મીને ન કહેતા મેં ફોન કર્યો છે. તમારે એવું કરવાનું ને કે મારી મમ્મી ઠાકોરજી લઈ આવે. જો પુશ કરાવવા ખબર નહીં, તમારે એવું કરવાનું ને ઈલાબા અમારે ઠાકોરજી ઘરે આવી જાય. પ્રભુ કોઈ પણ રીતે પોતાના જીવને શોધે, એમાં કોઈ શંકા ને સ્થાન નથી. બોલો વલ્લભા.